બકવાસ નહીં કેતો માયરું કોને પૂછીને તે તું સમજે શું મને? હર હર મહાદેવ, કેમ છો બધા? મજામાં ને મજા છે. આપનું હાર્દિક સ્વાગત છે મારા નવા વિડીયો નવા બ્લોગની અંદર. આફ્ટર લોંગ ટાઈમ પછી બ્લોગ બનાવું છું અને તમારા બધાના પર્સનલમાં મેસેજ પણ આવે છે ને એમ પણ કહો છો કે ભાઈ ડેલી બ્લોગિંગ કરો. પણ અમને પણ એમ થાય કે ડેલી બ્લોગિંગ કરીએ તો હવે એવું પ્લાન કરીએ છીએ કે ભાઈ જ્યારે અમે બહાર ટ્રીપ ઉપર નીકળીએ, જ્યારે બહાર જઈએ ત્યારે તમને ડેલી બ્લોગિંગ કરીને આપીએ. અને બાકી ઘરે ને ઘરે રહેશું ને બ્લોગ કરીને આપશું તો તમને પાછું ગમશે નહીં. તો અત્યારે સાંજના કેટલા વાગે ખબર છે? સાંજના અત્યારે 7:15 વાર છે અને ચંદ્રગ્રહણ અત્યારે હટી ગયું છે અને હું નાઈ બાઈને ફ્રેશ થયો છું અત્યારે જસ્ટ. અને આહા, શું કરો છો? મહાદેવ મહાદેવ, કેમ છો બધા? મજામાં? મજા જ છીએ. તો ડન. વેલી બ્લોગ બનાવવાના છે, કેમ થશે? શું બનાવવાનું? ડેલી બ્લોગ. હા ગાઈઝ, હવે છે ને પ્લાન કર્યો છે કે ડેલી વ્લોગ બનાવીએ, પણ મને નથી લાગતું તો હું કન્ટિન્યુ કરી શકે. પણ ડેલી નહીં એટલે બહાર ટ્રીપ પર જઈ, ટ્રીપ પૂરી થાય ત્યાં સુધી આપણે બ્લોગ કન્ટિન્યુ કરશું. અને અમે છે ને આપણે સ્કોર્પિયો એન લીધો ને ત્યારે પણ અમારો બ્લોગ ચાલુ હતો, અપલોડ પણ કરવાનો હતો, પણ અડધો બ્લોગ બનાવ્યો પછી બ્લોગ ન બનાવ્યો. બ્લોગ ભૂલાઈ જાય છે. નહીં ભૂલાણું નતું. નહીં, સાચું કયો રિઝલ્ટ નથી આવતું એ ભલે વાંધો નહીં, રિઝલ્ટ ભલે ના, સાચું કયો શું થયું તું? કઈ થયું જ નતું. તો કહીશ પછી કહીશ, અત્યારે છે ને ફ્રેશ થઈ જાય થોડું. હાલો હવે તૈયાર થાવ, જાવું ચાલો. હું તૈયાર જ છું, ખાલી બસ નાવાનું બાકી છે તો હું નાઈ લઉં. ચંદ્રગ્રહણ હતું ને તો મારે હવે નાવાનું છે તો હું એ તો નાઈ લીધું છે, હવે હું નાઈ લઉં. ચલો તો ચાલો ગાઈસ, નાઈ ભાઈ ને આજે ગામડે જવાનું છે. જ્યારનો સ્કોર્પિયો લીધો ત્યાંના અમે લોકો ગામડે નથી ગયા. તમે ચાલો ગામડે આટો મારતા આવ્યા. તો ચાલો કન્ટિન્યુ રહેજો. અને ગાઈસ, તમને ગાડી કેવી લાગી જરાક આ વ્લોગમાં કોમેન્ટ કરીને કહેજો. અને છે ને મારામાં બહુ બધાના મેસેજ આવ્યા હતા, મેં સ્ટોરી મૂકી હતી કે કમિંગ સૂન, તો બહુ બધાના પર્સનલ મેસેજ આવ્યા હતા કે સ્કોર્પિયો લેવા જાવ છો, સ્કોર્પિયો એન લેવા જાવ છો. બહુ બધા તો એમ જ કહેતા હતા સ્કોર્પિયો આપણે S11 લેવા જાવ છો. તો ગાઈસ, અમે લોકો ઘરે પહોંચી ગયા છીએ અને પલક શું કરે છે મોબાઈલમાં? કંઈ નહીં, વેલેન્ટાઇનના દિવસો આપણા યાદ કરું છું. હમણાં બધી જગ્યાએ વેલેન્ટાઇન બસ એ જ ચાલી રહ્યું છે. અને મેઇન વાત તો એ કે ગયા વર્ષે તો આપણા બંનેનું બ્રેકઅપ થઈ ગયું હતું. ગાઈસ, હા, એક વાત તમને એક સ્ટોરી શેર કરી દઉં. ગયા વર્ષે અમારું બ્રેકઅપ થયું હતું. હવે કોના લીધે થયું હતું, શેના રીઝનના હિસાબે થયું હતું, કંઈ ખબર નથી પડતી. પલકના મનમાં એક સવાલ આવતો કે ધમુની ભૂલ હશે, મારી ભૂલ હશે, શું થયું હશે મારા બંનેને, હવે ભેગા રહેશું કે નહીં રહીએ? આવા હજારો સવાલ મગજમાં લાવી અને છોકરીઓનું કામ છે નાની વાતને મોટું કરવું. અને પછી પલક વહી ગઈ ડિપ્રેશનમાં. અને પછી એને કંઈ સૂઝ્યું નહીં. પછી એણે કર્યું એસ્ટ્રોલોજર રીનાજી સાથે વાત કરી એસ્ટ્રોટોક એપ્લિકેશન ઉપર. અને ત્યાંથી એમને એમ કીધું કે ભાઈ તમારું જે બ્રેકઅપ થયું છે ને ધમુ સાથે એ ટેમ્પરરી થયું છે, ભલે તમે પછી બીજા વ્યક્તિને ડેટ ઉપર બોલાવો. પછી પલકે બીજા વ્યક્તિને ડેટ ઉપર બોલાવવાનું સ્ટાર્ટ કર્યું. તો એના મનમાં હજારો સવાલ હતા. શું સવાલ હતા? કે શું થશે, આ મારી જોડે ટાઈમ પાસ કરતું હશે કે શું હશે? આવા સવાલો એને લાવી દીધા મગજમાં. અને પાછું એસ્ટ્રોલોજર રીનાજી સાથે વાત કરી અને એમણે એમ કીધું કે ભાઈ તમે જેને ડેટ કરો છો એ વ્યક્તિ સાવ ખરાબ છે, ટાઈમ પાસ કરે છે તમારી સાથે. તમારો સાચો પાર્ટનર એ છે કે સ્કૂલ ટાઈમ તમારી સાથે હતો. એટલે આ જે બ્રેકઅપ હોય ને એ બધું ટેમ્પરરી હોય છે. મેં મારો બ્લોગ શૂટ કરી દીધો છે ગાઈસ, તો જોઈ આવજો. 6:55 બ્લોગનું ટાઇટલ છે ધમુના મમ્મી. ધમુના મમ્મીએ મારા વખાણ કર્યા. મને ગુજરાતીમાં છે ને ફાફા પડે એટલે થોડુંક એડજસ્ટ કરી લેજો ટાઇટલમાં. આ ટી શર્ટમાં છે ને ગરમી થાય, ચેન્જ કરવું પડશે. અરે તું નાવા નથી ગઈ હજુ? 2 મિનિટ થઈ ગયું બધું. હા, અંબુડ ઠીચુક દીને એક માર દઈશ ને. સૌરવ જોશીની મોટી ફેન હો. ઈ ડેલી બ્લોગ બંધ કરી દે તો હું બેહોશ થઈ જાઉં, બોટલ ચડાવવા પડે અમને. પેલા બાથરૂમની બાલ્ટી દેખાય, કુકડોય દેખાય. એવું હે તો કદાચ પ્રેશર આવે તો વાંધો ન આવે તો. હા, મારે આવી જાય કેમ કે તું તીખું ખવડાવવાનું એટલે. સાચી વાત છે. હમણાં અંદર ગાઈસ કેવો અવાજ આવતો? અમારો બાથરૂમમાં છે ને તમે એક મ્યુઝિક ફિટ કરેલું છે. વાળ દિન બોલે એવો અવાજ આવે. હું હમણાં જસ્ટ અહીંયા સૂતી હતી ત્યારે એવો અવાજ આવતો હતો. એમ થાય. કઈ વાંધો નહીં. ગાડીમાં બધો જ લગેજ નાખી દીધો છે અને અત્યારે ગામડે જઈએ છીએ અમે. ચંદ્રગ્રહણ હતું આજે ને ચંદ્રગ્રહણના દર્શન કરી લે. ચાંદામામાં કહેવાય છે ચંદ્રગ્રહણ હટી ગયું અત્યારે. ગાઈસ, ગાડીમાં મચ્છર ગળી ગયા. આમ તો જો આ ધમોને કોઈ વસ્તુની ખબર નથી. તારા લીધે તે લિપ બામ ગોતી કોઈ એટલા વસ્તુની માટે ખબર નથી પડતી. બોલો, ફરિયામાં લિપ બામ એટલી મૂકી નથી દે. ખબર પડતી કે આપણી પાસે ગાડી કઈ નહીં. કડવા જો બધાય મેસી બંધ કરી દો આગળ ખબર પડે. હું તો મારો કાચ ખોલી નાખીશ આ બાજુનો. લોક કરી દો આગળ કાચ અહીંથી ખોલ. ઓહો, હવે સિસ્ટમ છે કે નહીં તો થોડુંક મને આમ ઓલું બતાડશે. તો ગાઈસ, કેમ કે ચાલો ગામડે જવા નીકળીએ. અને પલક બકવાસ કરે છે, સાંભળો. બકવાસ નહીં કેતો. માયરું કોને પૂછીને તે તું સમજે શું મને?
વ્લોગ ચાલુ છે એટલે થોડુંક હું આમ કરી શકું એમ ધમુને મારી શકું. નકર તો ખબર જ છે ને તમને, તોય મારી શકું એમ. કેટલી વિશે શો થાય ઈ તો મને નથી ખબર. બસ ચલો ગાઈસ કન્ટિન્યુ રહેજો. બાય બાય. 7-8 વાગ્યા પછી રાજકોટની બહાર નીકળવું હોય ને તો બહુ અઘરું પડી જાય, કેમ કે એટલું ટ્રાફિક હોય ને કે વાત ચાલે. કલાકથી છે ને 1.5 કલાક લાગી જાય. અમે લોકો અમરેલી પહોંચ્યા હતા. અત્યારે અમરેલી થી વટી પણ ગયા અને વ્લોગ લેવાનું ભૂલી ગયા. અમે એલેક્સ પાસે ગયા હતા. એલેક્સ નું મેં બેલ્ટ ને એવું બધું થોડું એવી વસ્તુ મંગાવી હતી, તો એ ચેન્જ ને એવું કરવાનું હતું, તો એ બધું પતાવ્યું પણ વ્લોગ લેતા ભૂલી ગયા. અત્યારે કેટલું બધું વટી ગયા પછી યાદ આવ્યું કે વ્લોગ તો લીધો નહીં. એટલે બીજી વાત એ કહેવાની હતી કે રાજકોટ થી અમરેલી કે રાજુલા કે XYZ અહીંયા સુધી કોણ કોણ આવેલું છે જેને આ રસ્તાની ખબર છે કે આ રસ્તો કેટલો ખરાબ છે. તો અમે થાર લઈને આવતા હોય તો એટલા કંટાળી જતા હોય છે કે વાત જવા દો. તો જ્યારનો અત્યારે આ સ્કોર્પિયો એન લીધો છે તો અત્યારે એક પણ રોદા નથી આવતા, ખાલી હું જસ્ટ હાલ જ છું. કોણ કોણ આવેલું છે જરા મને કોમેન્ટ કરીને કહેજો કે આ રસ્તો કેટલો ખરાબ છે અને કેટલી તમને પ્રોબ્લેમ થતી હોય છે. આપણે ધમુ પાસે જાણીએ રસ્તા વિશે. શું કહેવા માંગો છો તમે? એવું લાગતું નથી કેમ કે ભૂખ લાગી ગયા. સવારનું શાક રોટલી જ નથી ખાધી. રાજકોટ થી રાજુલા સમથિંગ 200 કિલોમીટર છે, પણ અહીંયા તમે બીજી ગાડી થાર લઈને આવો ને તેમ લાગે 400 કિલોમીટર દૂર છે. મારા એક મિત્ર છે DYSP સાહેબ ને, એ લોકો લગ્નમાં આવ્યા હતા, લગ્નનો બ્લોગ મૂક્યો એમાં. એ લોકો રાતે 10 વાગે નીકળ્યા હતા, સવાર 5 વાગે પહોંચ્યા. આ રસ્તો એવો છે ને ભાઈ, બે હાથ ચોડી જાવ. 200 કિલોમીટરમાં આની કરતા અમદાવાદ વ્યૂ જવું સારું, પણ રાજકોટ થી રાજુલા આવું ન સારું. આવું એટલા માટે થાય છે, હું બોલવામાં મને એવું લાગતું, બોલવામાં અત્યારે નથી બોલાતું કેમ કે ભૂખ લાગી છે. અને અહીંયા હોટલો ઘણી બધી આવે પણ ખબર નથી, વિષય નથી કઈ હોટલે ક્યાં સારું મળે. તો તમે કોમેન્ટ કરીને કહેજો કે કે ભાઈ અમરેલી થી રાજુલાની વચ્ચે હોટલ જમવામાં દેશી કઈ સારું છે અને રાજકોટ થી અમરેલી સુધીમાં કઈ હોટલ સારી છે. પરાયણનો બોલું છું, મને ફીલ કેવું થાય મને ખબર છે, કઈ મારાથી કંઈક બોલાતું નથી. અને જ્યાં ચલાવું છું એમ લાગે છે કે ભાઈ રસ્તો સારો છે અને પેલા કરતા તો બહુ બધો સારો લાગે છે. ક્યાં જશ? હું તો રસ્તામાં જ છું. તો બધા આમ ક્યાં જાય આમ? હેલો, હું તો ગાડીમાં જ છું. સોરી, રસ્તામાં. હાલો ગાઈસ, પહોંચવામાં છીએ અમદાવાદ સાવરકુંડલા. હમણાં બસ સાવરકુંડલા પહોંચી જશું અને બહુ સારું લાગે છે કે સ્કોર્પિયો એનમાં છે, રોદા જરા પણ નથી આવતા. નકર એટલો ઠાક લાગે ને કે વાત જવા દો. સ્કોર્પિયો એન તો બહુ બેસ્ટ ગાડી છે, મસ્ત છે, તમે પણ જરૂર લેજો. પણ હવે બંધ થઈ ગયા છે. અત્યારે નવું આનું મોડેલ આવ્યું છે પણ એ બહુ ખરાબ લાગે છે, એટલા માટે અમે આ મોડેલ લીધું છે. નવું આવે છે, નવું જે આવ્યું છે ને એ બહુ ખરાબ આવ્યું. એના વિશે ડિટેલમાં એને આપણે બીજા બ્લોગ. તો ગાઈસ ઘરે પહોંચી ગયા. બસ का દરવાજો ખુલે છે ને અમે ગાડી અંદર લઈએ છીએ. મહાદેવના દર્શન કરીએ હમણાં. ફર્સ્ટ ટાઈમ ગાડી મહાદેવ પાસે જશે. ટૂમ ટેમ બોલ તો. ટૂમ ટેમ ટેણેણ. નવું લઈ ગયા તો કટકો વાયરલ થાય જોજો ગાઈસ. ખાલી આ રિઝલ્ટ નથી આવતું. નથી આવતું, હવે આવશે. ગાઈસ ખાલી આજે હું ત્યારે બોલી ને ઈ કટકો તમે કટ કરીને ઇન્સ્ટામાં મૂકજો, વાયરલ થઈ જાઓ તમે, જોજો. ચાલો દરવાજો ખુલે છે. ફર્સ્ટ ટાઈમ ગાડી ઘરની અંદર જશે. હવે દૈયા બેન આવ્યા. એ ધક્કો મારવા જવો છે. ચાલો અંદર લઈ લઈએ. હાલો મહાદેવ નામ લ્યો. મહાદેવ હર. ઓમ નમઃ શિવાય. ગાઈસ મહાદેવના દર્શન કરી લ્યો અને નાગદાદા નતા તો નાગદાદા લીધા છે. કેવા લાગે કમેન્ટ કરીને કહી દેજો. ચાલો ગાડી રિવ્યુ લેતે જા. તમે આલો ને, હમ તમે આલો, સવાર રિવ્યુ લ્યો. અત્યારે કટકો લઈ લે ને જાન. તમે આલો ભેગા. આ શર્મા ઈ બોલો. તમે આલો ભેગા. કીધું ને એટલું કરવાનું. નથી આવડતું મને તો. ત્યાં હુઈ જા. હું તો હોઈ જા ગોડેલો પાસે. જય હનુમાન દાદા. તો ગાડીનું પૂછે. થાર કરતા નાની ગાડી છે કે? મોટી છે. થાર કરતા મોટી છે.
એવું લાગે ને તો હું સવારે તમને રિવ્યુ આપી ત્યારે રિઝલ્ટ નથી આવતું, ઝારા પડે છે. રિલેશનશિપમાં બંનેના મન સરખા હોવા જોઈએ અને સાફ હોવા જોઈએ. હા ગાઈસ, તમારા મનમાં એવા હજારો સવાલ છે કે મારું પાર્ટનર મારી સાથે ચીટ કરે છે કે મારી સાથે ટાઈમ પાસ કરે છે, શું કરવું શું નથી કરવું, એવા હજારો સવાલ દિલને લાગે. અને દિલની લાગણી હોય ને ત્યાં કન્ફ્યુઝન થાય ને દિલને ઠેચ પણ લાગે. અને ત્યારે જો કોઈ કન્ફ્યુઝ હોય ને ત્યારે તમને કોઈ સલાહ લેવી એ કંઈ ખોટી વાત નથી. અને ક્યારેક આપણને સાચો જવાબ મળી જાય તો લાઈફમાં ખુશીઓ આવી જાય.